આમ તો હું માફી માંગવાને હકદાર નથી, પણ બની શકે તો મને માફ કરી દેજે. બસ તું મારી સાથે વાત કર અને તારા મનમાં મારા માટે રહેલી નફરતને કાઢી નાખે તો એ બસ છે બેટા. અને તો હજુ જ્યાં જઈશ ત્યાં શાંતિથી રહી શકીશ. જ્યાં રહીશ ત્યાં એટલે? મેં નિર્ણય લીધો છે કે હું ગુરુજીના આશ્રમમાં જઈ રહ્યો છું. ચિરાગના પપ્પા, તમારે આવો નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. લજા, હું જ બધી જડ છું અહીંયા બધી તકલીફોની, અને હું નથી ઈચ્છતો કે બીજી તકલીફો પણ અહીંયા ઊભી થાય. જો મારા જવાથી બધા જ નિરાકરણ આવી જતા હોય તો મારું જેવું યોગ્ય જ છે. મને જવા દે લજ્જા. ના ના, હું તમને ક્યાંય નહીં જવા દઉં. તમે મને મૂકીને ક્યાંય નહીં જાઓ. નહીં જવા દો હું તમને. તું મને જવા દે. ના કરુણા, નહીં જવા દો. ચિરાગને કહે ને બેટા. મારો નિર્ણય યોગ્ય છે, તમને પછીથી સમજાશે. પ્લીઝ હું જાઉં છું. પપ્પા, પ્લીઝ. તારી આંખમાં આંસુ? તમે અમારી સાથે જે કંઈ પણ કર્યું હોય, પણ તમને શું લાગે છે કે હું તમને પ્રેમ નથી કરતો? એટલે તે બેટા મને માફ કરી દીધો? હા, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. પોખરાજ અંકલ, આપણે જેની સાથે ખોટું કર્યું હોય એ જો આપણને માફ કરી દે ને તો પ્રાયશ્ચિત થઈ જ જાય છે. જૂનું બધું જ ભૂલીને એક નવા જીવનની શરૂઆત કરીએ. ધ્વનિત બેટા, મારા પરિવારે તો મને માફ કરીને એક તક આપી છે. માણસો તો માફ કરી દે, પણ પોતાનો અંતરાત્મા પણ માફ કરવો જોઈએ ને. મેં ભૂલ કરી છે, એનું પ્રાયશ્ચિત કરવા આશ્રમ જવા માંગુ છું. અને એ ભૂલનું પ્રાયશ્ચિત થઈ જશે એટલે હું પાછો આવી જઈશ. આ બધું શું નવું નાટક ચાલી રહ્યું છે? કાંઈ નહીં ઇન્દુ, જે થાય એ થવા દે. જે પણ છે મજા આવશે. જોઈએ તો ખરા આગળ આગળ થાય છે. હું ચિરાગના પપ્પા, ચિરાગના પપ્પા, પ્લીઝ મને છોડીને નહીં જાઓ. લચ્છા, હું તને હંમેશા માટે છોડીને ક્યાં જઈ રહ્યો છું? હું તો મારા ભૂલનું પ્રાયશ્ચિત કરવા જઈ રહ્યો છું. અને હું જ્યારે પાછો આવીશ ત્યારે એક નવો પોખરાજ બનીને આવીશ, જેના મનમાં કોઈ મલિનતા નહીં હોય. પોખરાજભાઈ, પોખરાજભાઈ, આ ઘરને અને ખાસ કરીને આ પરિવારને તમારી બહુ જ જરૂર છે. હું તમને બધાને હંમેશા માટે છોડીને નથી જઈ રહ્યો, અને હું તમને બધાને મળતો રહીશ. અને તમે પણ બધા મને આશ્રમ મળવા આવજો. અને મને મારા આખા પરિવાર પર પૂરેપૂરો ભરોસો છે, જે આ ઘરમાં મારી ગેરહાજરીને નહીં વર્તાવા દે. ના
જો તમે ગયા છો ને તો તમને મારા લચ્છાવો લચ્છાવો શું બોલી રહ્યા છો તમે? પોખરાજના મનમાં આ વિચાર આવ્યો ને એણે મારા ને બાપુજી સમક્ષ વાત કરી. અમારા મનમાં પણ આ જ વિચાર આવ્યો હતો. અમે પણ એને તમે જે કહ્યું એવું જ કહ્યું હતું. મેં બહુ ઊંડો વિચાર કર્યો. થયું જો આપણા કારણે કોઈનો જીવ જાય તો એ અપરાધ ભાવ કેટલો મોટો હોય છે. રતનના મૃત્યુના કારણે પણ રતનના બાપુજી આ જ અપરાધ ભાવથી પીડાતા હતા. યાદ છે તમને? એ થોડો સમય માટે આશ્રમમાં ચાલ્યા ગયા હતા. પછી મેં એમને માફ પણ કરી દીધા હતા. પણ કદાચ એ પોતાની જાતને માફ નતા કરી શક્યા. હું પોતે સ્વની શોધમાં ઘરમાંથી નીકળી પડી હતી. યાદ કરો લચ્છાફો, માણસ જ્યારે જીવનમાં અટવાય ને તો સ્વની શોધ કરવી એ બહુ જ જરૂરી બની જાય છે. પોખરાજને આશ્રમમાં જઈને ભગવાનની સેવા કરવા દો. એના માટે આ જીવન યોગ્ય છે. પોખરાજ, જા બેટા, અને એક નવો પોખરાજ બનીને આવતો આ ઘરમાં. જી મોટી બા. સુખી થાઓ, સુખી થા બેટા. અમે બધા તમારી રાહ જોઈશું. અને આ ભૂલતા નહીં, મને મારા પપ્પા પાછા જોઈએ છે. હા બેટા. જલ્દી પાછા આવજો. અને જાઓ છો તો એવી રીતે પાછા આવજો કે ફરી પાછા ક્યાંય જવું જ ના પડે. પોખરાજભાઈ, તમારું ધ્યાન રાખજો. સુખી થા બેટા. રૂપ, હું સ્વીકારું છું કે આજે મેં તારી સાથે જે કંઈ પણ કર્યું છે એ બહુ જ ખોટું કર્યું છે. પણ હવે તમે અયાન રહ્યા જ નથી જેની સાથે મેં લગ્ન કર્યા. મજબૂરી અને લાગણીમાં આવીને મેં લગ્ન કરી લીધા. પણ હવે મને સમજાય છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે તમને પહેલા ઓળખવા જોઈતા હતા, પછી તમારી સાથે લગ્ન કરવા જોઈતા હતા. પણ માણસ પાસે જ્યારે વિકલ્પ ના હોય ને ત્યારે એની સામે જે પણ આવે ને એનો સ્વીકાર એને કરવો પડે છે. પણ મને એ વખતે ખબર નહોતી કે હું એક માણસ સાથે નહીં પણ જાનવર સાથે લગ્ન કરી રહી છું. રૂપ, બધા જ મારું વર્તન જુએ છે, પણ મારી પર જે વીતી રહી છે એના પર કોઈનું ધ્યાન નથી. મેં જે કંઈ ગુમાવ્યું છે ને એની ભરપાઈ ક્યારેય નહીં થાય. તું મને વારંવાર પૂછ્યા કરે છે કે હું મારી માની અસ્થિઓ આ ઘરમાં કેમ લઈને આવ્યો, તો એનો જવાબ એ છે કે હું મારી માને જીવતા જીવત તો મારી સાથે ના રાખી શક્યો, પણ અસ્થિ સ્વરૂપે તો હું એને મારી સાથે રાખી શકું ને. બસ એ જ કારણે હું મારી માની અસ્થિઓ આ ઘરમાં લાવ્યો હતો. બીજું કોઈ કારણ નહોતું રૂપ. બસ મારી મમ્મી વધુ સમય મારી સાથે રહે એ જ મારી ઈચ્છા. રૂપ, હું તને પ્રોમિસ કરું છું કે આજે તારી સાથે જે કંઈ પણ થયું છે એવું ફરી ક્યારેય નહીં થાય. મને માફ કરી દે, મને માફ કરી દે રૂપ.
મને માફ કરી દે. પણ મને નથી લાગતું કે હવે આપણા વચ્ચે ફરી પહેલા જેવું કંઈ થશે. રૂપ, જો તું મને છોડીને જતી રહી ને તો મારા જીવવાનો કોઈ અર્થ નથી. હું આ પાણી પરથી કૂદીને મારો જીવ આપી દઈશ. હવે આ બધું નાટક મારી સામે કરવાનો કોઈ અર્થ નથી. આ બધું નાટક કરવાથી હું તમને માફ નહીં કરું. તમે એક સ્ત્રી પર હાથ ઉપાડ્યો છે જે ક્યારે પણ અને કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. રૂપ, 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 હું અહીંયાથી કૂદીને મારો જીવ આપી દઈશ. રૂપ, રૂપ, રૂપ. બાપુજી, ચા. અરે, તમે ચા લઈને આવ્યા? બેસો. આ મોટી બા જરીક કામમાં હતા એટલે હું ચા લઈને આવી. પણ બાપુજી, મારો વિશ્વાસ રાખજો કે મેં ચામાં કંઈ ભેળવ્યું નથી હો. અરે ઇન્દુબેન, મને તમારા પર ક્યારેય અવિશ્વાસ નહોતો. મને ચક્કર આવી રહ્યા હતા, તમે મારી મદદ કરી, પણ ઘરના બધાએ તમારા પર શંકા કરી. એ બદલામાં હું તમારી માફી માંગુ છું. ના 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 બાપુજી, તમારા જેવા વડીલ આમ માફી માંગે સારું ન લાગે હો. જોયું તમારામાં કેટલો બદલાવ આવી ગયો છે. પહેલા તમે હાથ જોડાવડાવવામાં માનતા હતા, હવે હાથ જોડવાની ના પાડો છો. આ બધો જ બદલાવ કુંદનના સહવાસમાં રહીને આવ્યો છે. હા બાપુજી, હું પણ આનો શ્રેય મોટી બાને જ આપીશ. પણ બાપુજી, મારે તમને કંઈક વાત કરવી હતી. હા બોલો ને. જો હવે આ પોખરાજભાઈએ જે નિર્ણય લીધો છે એ કેટલો યોગ્ય છે કે નહીં એની તો મને નથી ખબર, પણ હવે તમારે તે થોડો સમય આરામ તો કરવો જ પડશે ને. એટલે હવે ચિરાગે એકલાય જ આખી પેઢી સંભાળવી પડશે. એ એક જ બચ્યો, પણ મને નથી લાગતું કે એકલો આખી પેઢી સંભાળી શકશે. તમે કહેવા શું માંગો છો? એ જ કે ચિરાગ હારે અયાનને પણ ધંધો સોંપી દેવો જોઈએ. એટલે શું છે, બંને જણા ભેગા મળીને બહુ સારી રીતે પેઢી સંભાળી શકશે. હું કયો? તમારી વાત તો સાચી છે ઇન્દુબેન, પણ ચિરાગના મનમાં અયાન પ્રત્યે ગુસ્સો છે કે બંનેનું સાથે રહેવું કદાચ અયાન માટે અને આપણા બધા માટે વધારે મુશ્કેલી ના ઊભી કરે. ના ના બાપુજી, એ તો મુદ્દો હતો, હવે નથી. મેં મારી સગી આંખે જોયું છે કે ચિરાગે પોખરાજભાઈને માફ કરી દીધા અને લજ્જાબેને પણ પોખરાજભાઈને માફ કરી દીધા છે. અચ્છા, શું વાત કરો છો? બાપુજી, એ લોકો તો પોખરાજભાઈને રોકવા પણ માંગતા હતા, પણ મને નથી લાગતું કે હવે આવો કોઈ પ્રોબ્લેમ ફરીથી થાય. તો આ જ સારો સમય છે બંને ભાઈઓ એક થઈ જાય ને એના માટે પ્રયાસ કરવાનો. જો આવું થાય તો મારાથી વધારે ખુશ બીજું કોઈ નહીં હોય. જો અયાનને અમે થોડો ઘણો પણ ખુશ રાખી શક્યા તો આ ઘરના આંગણામાં અનસુયા ભાવનો જીવ ગયો છે એ અપરાધ ભાવમાંથી અમે નીકળી શકીશું. હું આજે જ બધું આયોજન કરું છું. તમને કઈ થયું નથી એટલે તમે મારી સાથે નાટક કર્યું મારી સાથે. રૂપ, તું તો કહેતી હતી ને કે આપણી વચ્ચે હવે પહેલા જેવું ક્યારેય નહીં થાય. જો
તું કેટલી ડરી ગઈ છે. જો તને મારા માટે લાગણી ના હોત તું પાછી દોડીને જ કેમ આવી? હા છે લાગણી પણ અને ચિંતા પણ. બસ એને એમ જ રહેવા દે રૂપ. તારી લાગણી, તારો પ્રેમ, તારી ચિંતા, બસ એ જ તો મારી હિંમત બનશે. ફરી આવું ક્યારે નહીં કરો ને. નહીં કરું, ફરી આવું ક્યારેય નહીં કરું. પણ તું પણ મને છોડીને જવાની વાત ક્યારેય નહીં કરતી. હા, નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં. થેન્ક યુ, થેન્ક યુ રૂપ. અરે મોટી માં, આ શું કરો છો? લાવ હું ઉચકી લઉં. અરે પણ આમાં છે શું? અરે આ થેલો સ્ટોર રૂમમાં પડ્યો હતો. આની અંદર બધા ધાર્મિક પુસ્તકો છે. રામાયણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, ભૃગુ સંહિતા, આ બધા પુસ્તકો મારે વાંચવાના છે. ઘરની સફાઈ કરતા હતા ને તો આ થેલો સ્ટોર રૂમમાં મૂકી દીધો હતો. પણ અમને કોઈને કહ્યું હોત તો શું અમે ના કાઢી આપતા? પણ ના, તમારે તો બધું જાતે જ કરી લેવું છે ને. અમે નથી તમારા માટે. અરે કઈ વાતો નહીં. હે ભગવાન, આ બધા પુસ્તકો મારે વાંચવાના છે. જૂનું આલ્બમ મળ્યું? આ બધી અમારી યાદો છે. સમય જતો રહે છે, બસ યાદો રહી જાય છે. વાહ મોટી બા, કેટલા બ્યુટીફુલ લાગો છો. કેમ, હવે નથી લાગતી? હવે કઈ, અત્યારે તો વધારે બ્યુટીફુલ લાગો છો. આ પોખરાજ અંકલ છે? ના, આ ચંદન છે. અચ્છા, અને આ કોણ છે? આ રતન. મોટી બા, આ આખા આલ્બમમાં પોખરાજ અંકલનો ફોટો નથી. સરગમ, હું મીરા વહુને કહેવાનું ભૂલી જ ગઈ હતી કે બાપુજી માટે પાલકનું શાક બનાવવાનું છે. શું છે કે ડોક્ટરે એમને લીલા શાકભાજી ખાવાનું કહ્યું છે. તું એમના માટે પાલકનું શાક બનાવી દઈશ? હા હા, હમણાં બનાવી દઉં છું. પણ મોટી બા, શું? તમે મારા સવાલનો જવાબ ના આપ્યો. કયો જવાબ? એ જ કે આ આખા આલ્બમમાં પોખરાજ અંકલનો એક પણ ફોટો કેમ નથી? ના, એવું કંઈ નથી. એમાં શું છે કે ફોટો પડાવતા હોય તો ક્યારેક એ રમતો હોય, ક્યારેક એના ભાઈબંધ સાથે બહાર ગયો હોય. એ હતો જ બહુ તોફાની ને મસ્તીખોર, કોઈની વાત ના માને ને એવો. પણ આ બધા ફોટા તો અલગ અલગ સમયના છે ને. તો દર વખતે ફોટો લેતી વખતે પોખરાજ અંકલ જ ના હોય એવું કેવી રીતે બને? એ તો યાદ કરવું પડે ને કે આ ફોટા વખતે ક્યાં હતો, પેલા ફોટા વખતે શું કરતો હતો, બધું જોવું પડશે. તો પેલું બાપુજી માટે શાક બનાવી દે ને પાલકનું. એમની દવાનો સમય થઈ ગયો છે, પછી મોડું થઈ જશે. હા, હું હમણાં જોઉં છું, હમણાં જ બનાવી દઉં.